ભારતીય ગૌરક્ષા મંચ સંસ્થાપક ધર્મેશ ગામી આજરોજ ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા ઈદના મહોત્સવની ઉજવણી રાખેલી છે। સિરપુરમાં ખાઈ અને તમામ લોકોએ એકતા અને ભાઈચારાનો સંદેશ ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશનના લોકોએ આપ્યો છે અને જે લોકો કોવિડ-19થી માંડી આજ દિવસ સુધી જે નિસ્વાર્થ સેવા કરે છે એવા લોકોનું સન્માન કર્યું છે, એવા આગેવાનોનું સન્માન કર્યું છે। એમાં પીઆઈ પીજે સોલંકી સાહેબ ટ્રાફિકના, મહિલા પીઆઈ બીજુર ભટ્ટ સાહેબ, અમારા દેશલે સાહેબ, અન્ય મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું છે। બસ આ જ રીતની જે આપણા દેશની કોમી એકતા અને અખંડતા અને ભાઈચારો ટકાવી રાખવાનો પ્રયાસ જે ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશનની ટીમ કરી રહી છે એ ખૂબ સરાહનીય છે। ઈદની તમામને શુભકામના। જે રીતના 30 દિવસ રમઝાનના રોજા રહી અને દુનિયા અને દેશમાં શાંતિ અને અમન માટે જે રીતની પ્રાર્થના મુસ્લિમ બિરાદરોએ કરી છે અને આજે જ્યારે ઈદની ઉજવણી છે અને એ પણ ખૂબ સરાહનીય રીતે કોમી એકતાની વચ્ચે કરી છે ત્યારે ખરેખર ખૂબ સરાહનીય છે। અત્રે ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન તરફથી અહીંયા આગળ અમને લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા કે જેના કારણે એમના તહેવાર તથા તેમના બાળકોને કાયદાકીય સૂઝબૂછ આપવામાં આવે તથા જો તેમના પરિવારના બાળકોનું શિક્ષણમાં ધ્યાન ઓછું હોય તો એ લોકોને બોલાવી અને એમને કાઉન્સિલ કરવા માટે અને એના માટે આપણે એમને સમજ કરી છે। કારણ કે ભારત દેશ એ દરેક સમુદાયનો ભેગો બનેલો દેશ છે। દરેક સરિતા ભેગી મળી અને ભારતરૂપી સાગરમાં સમાય છે અને ભારત દેશનું આ પણ એક અભિન્ન અંગ છે કે વિવિધતામાં એકતા, ડાયવર્સિટી ઓફ યુનિફિકેશન। બસ બીજું મારે કંઈ નથી કહેવું, બસ આ જ કોમી એકતા અને એકલાસ જળવાઈ રહે અને તમામ પરિવારો ભેગા મળી એકબીજાના તહેવારમાં સુખી રહે, ઉજવે અને એકબીજાને તહેવારની શુભેચ્છા આપે। આપણા ભારત દેશ જેવું પવિત્ર દેશ કે પવિત્ર ધરા બીજી કોઈ જ નથી।